જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતા ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ. સાંખ્ય યોગ અધ્યાય 2. આમ વાત કરીએ ને તો જે કૃષ્ણ કહેવા માંગે છે ને, જે એનો હાર્દ છે એ હવે ચાલુ જ થાય. અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. અસત પદાર્થની સત્તા નથી એટલે જગતનું અસ્તિત્વ જ નથી. આપણને નવાઈ લાગશે, પણ ઘણા બધા મહાપુરુષોએ આ વાત કરી છે. નરસિંહ મહેતા સાહેબે પણ એમના પદોમાં આ બધી વાત કરી છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. ચિત્ત ચૈતન્યનો વિલાસ તદુપ હે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. એક બીજા પદમાં કીધું છે, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાયમની લેખું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. આ ચામડાની આંખની વાત તો નથી કરી મહાપુરુષોએ. દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન ચક્ષુ, ત્રીજું લોચન. એક બીજા મહાપુરુષે એમની વાણીમાં કહ્યું છે, ચર્મ ચક્ષુ ખોલે ત્યારે ચામડું દેખાય, દિવ્ય દ્રષ્ટિ મળે ત્યારે દેવનો દર્શન થાય, દોષ કોઈનો ના કહેવાય. બે વખત તો બધાને હોય, એ તો રોજ ખોલતી જ હોય છે, પણ છતાંય પરમાત્માનું દર્શન નથી થતું. હે અર્જુન, તું તારી એકે ઇન્દ્રિયોથી મને નહીં જાણી શકે. એના માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. એમ આપણને આપણા જીવનમાં શું ખરેખર દિવ્ય દ્રષ્ટિ મળી છે કે નહીં? આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. તત્વજ્ઞાની એટલે આપણા દરેક સંશયોનું સમાધાન કરી શકે તેવા મહાપુરુષ. નહીતર તો એક મહાપુરુષે કહ્યું છે, ગુરુ કરાયા ગોકળીનાથ, ઘરડા બળદને ઘાલીનાથ, ધન હરે ધોખો ના હરે. એવા ગુરુ કલ્યાણ શું કરે? ગયડો બળદ હોય એને ખાવા પીવા તો પૂરતું જ હોય, પણ એ ખેતીમાં કોઈ ભલી વાર લાવી ના શકે. એને ખેતીમાં જોડીએ ને એટલે દાદર ના મારે. એમ માત્ર લેખાવ લેવા માટે બની બેઠા છે. એ આપણું કઈ કલ્યાણ ના કરે. એ તો માત્ર દક્ષિણા માટે જ બન્યા છે, ભેગું કરવા માટે. આ તો વાત તત્વજ્ઞાની મહાપુરુષોની છે.
હે અર્જુન, આ વાત જાણવી હોય તો કોઈક તત્વવેતા મહાપુરુષના શરણે જઈને દંડવત પ્રણામ કરીને પૂછી લેજે. गुरु घना संसार में सेवक सब अजान, सो गुरु को वंदनीय परखावे पद निर्वाण. गुरु तो घना है संसार में, पर सेवक सब अजान. खबर ना हो એટલા બધું થતું હોય છે. આપણને ખબર ના હોય એટલે આપણે ગમે ત્યાં ભટકાઈ જઈએ છીએ. પછી ખબર પડે કે આ તો ઘરડા બળદ જેવું છે. પણ જે તે સમયે આ માર્ગ પકડતા પહેલા જો ખરેખર વિચાર કરીએ ને, અથવા તો કોઈને પૂછી લેવું પડે આપણને ખબર ના હોય તો, કે મેં મારે આ માર્ગ પકડવો છે તો શું કરવું એમ. તો એ કોઈ માર્ગદર્શન આપણને સારી પેઠે આપણને માર્ગ બતાવે અને આપણને એવા વાલ્મીકી મહાપુરુષનો ભેટો કરાવે. જેમ કે મીરાબાઈની વાત કરીએ તો એ બાળપણથી ભક્તિવાન હતા, બાળપણથી. એટલે 24 કલાક કૃષ્ણની મૂર્તિ લઈને ફરતા, બગલમાં ઘાલીને. એટલે કોઈ મહાપુરુષ મળ્યા કે મીરા, તારી ભક્તિ સાચી છે, તારો પ્રેમ સાચો છે, તારું સમર્પણ સાચું છે, પણ તું ધારે એવડો ભગવાન નથી. કે શું વાત કરો છો પ્રભુ, કે આ જે આખા જગતનું સંચાલન કરતો હશે, જેના થકી આખું જગત ચાલતું હશે, એ તારા બગલમાં કેમ નો રહે એમ. એ તો અસીમ છે, એની કોઈ સીમા નથી. અમાપ છે, માપમાં આવેવો નહીં. તો તું આ બગલમાં ઘાલીને પડે છે, એ વાત કેમ સાચી હોય એમ. પછી મીરાબાઈને પ્રશ્ન થયો હતો કે ખરેખર પ્રભુ સત્ય શું છે. એટલે મહાપુરુષે કહ્યું કે જો મીરા આ વાત જાણવી હોય તો આના જાણકાર મહાપુરુષ રોહિદાસ છે, એમના શરણે જતા રહો. એમ આપણે વિચારવાનું છે કે ખરેખર આપણે કદાચ જો માર્ગ પકડ્યો છે તો આ બરાબર, આ યોગ્ય છે કે નહીં, એના ઉપર પણ વિચારવું જોઈએ. નહીતર શું ખબર, ઘાટીના બળદ જેવું થાય. ઘાટીનો બળદ હેડ્યો ઘણો રે, કાશી જવાના ઘણા કોડ રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. આંખેથી પાટા સોલિયા રે, ઘરની ગમાણો ધોઈ રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. કાઠીનો બળદ ગાણીએ હેડતો હોય ને ત્યારે એના આંખે પાટા બાંધેલા હોય. પાટા એટલા માટે બાંધેલા હોય કે એને ચક્કર ના આવે. અને બળદ હું તો કેટલે પોકી ગયો હોય છે એમ, પણ જયારે આંખેથી પાટા ખોલે ને તારે ખબર પડે કે હું તો હજી ઘેરનો ઘેર છું. એમ આપણે જીવન જતું રહેશે. જો હાટો માર્ગ નહીં પકડાયો હોય ને તો જીવન જતું રહેશે. પૂરું થવાના આરે આવશે ત્યારે એમ થાય છે કે હજી તો કઈ સમજ્યા જ નથી. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.